IFLA ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન સ્થાપના 1927 એડિનબર્ગ સ્કોટલેન્ડ ખાતે, જેનું મુખ્યાલય છે ધ હેગ, નેધરલેન્ડ્સ. IFLA એ વિશ્વવ્યાપી સ્તરે કાર્ય કરતી સૌથી મોટી લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનની સંસ્થા છે, જેના સભ્યપદ છે 150થી વધુ દેશોમાં 1500થી વધુ લાઇબ્રેરી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને વ્યવસાયિકો જોડાયેલા છે, જેનું સૂત્ર છે ગ્લોબલ વોઇસ ઓફ લાઇબ્રેરીઝ. મુખ્ય હેતુઓ જોઈએ તો વિશ્વભરમાં લાઇબ્રેરી અને માહિતી કેન્દ્રોનો વિકાસ કરવો, લાઇબ્રેરી વ્યવસાયિકો માટે આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડવું, લાઇબ્રેરી સેવાઓ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો ઘડવા, બૌદ્ધિક સ્વતંત્રતા અને માહિતી સુધી સમાન પહોંચ સુનિશ્ચિત કરવી, એલાય શિક્ષણ, તાલીમી અને સંશોધનને પ્રોત્સાહિત કરવું તથા વિશ્વ સ્તરે લાઇબ્રેરી નીતિ અંગે માર્ગદર્શન આપવું. ડેવલપિંગ કન્ટ્રીઝમાં લાઇબ્રેરી સેવાઓને મજબૂત બનાવવી. સંગઠન માળખું જોઈએ તો જનરલ કાઉન્સિલ, જેમાં IFLAનું સર્વોચ્ચ નીતિગત અંગ છે, જેમાં તમામ સભ્યોનો સમાવેશ થાય છે. ગવર્નિંગ બોડી જોઈએ તો અધ્યક્ષ, ખજાનચી અને ચૂંટાયેલા સભ્યો નીતિ, નાણાકીય બાબતો અને કાર્યક્રમો માટે જવાબદાર છે. પ્રોફેશનલ કમિટીઓમાં અલગ અલગ ક્ષેત્રની સ્ટેન્ડિંગ કમિટીઝનો સમાવેશ થાય છે. પ્રાદેશિક વિભાગોમાં આફ્રિકા, એશિયા અને યુરોપ, લેટિન અમેરિકા અને કેરેબિયન તથા ઉત્તર અમેરિકા. સચિવાલય ધ હેગમાં સ્થિત. પ્રવૃત્તિઓ તો વાર્ષિક વર્લ્ડ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન કોંગ્રેસ, દર વર્ષે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવું. પ્રકાશન ધોરણો, જેમાં માર્ક 21, ISBD, ફર્બર જેવા આંતરરાષ્ટ્રીય બિબ્લિયોગ્રાફિક ધોરણો સમાવેશ થાય છે. તાલીમ અને વર્કશોપમાં LIS વ્યવસાયિકો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે. વિકાસશીલ દેશોમાં સહાયતા, જ્યાં ડેવલપિંગ કન્ટ્રીઝ છે ત્યાં લાઇબ્રેરી સેવાઓને મજબૂત બનાવવા માટે પ્રોજેક્ટ્સ આપે છે. નીતિ માર્ગદર્શનમાં યુનેસ્કો, WIPO, UN સાથે લાઇબ્રેરી સેવાઓ સંબંધિત નીતિઓ પર સહયોગ. વૈશ્વિક સહકારમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ સાથેનું નેટવર્કિંગ. ડિજિટલ પહેલ, જેમાં ડિજિટલ પ્રિઝર્વેશન, એક્સેસ ટુ નોલેજ અને ઓપન એક્સેસને પ્રોત્સાહન આપે છે. પ્રકાશનો જોઈએ તો IFLA જર્નલ, જે ત્રિમાસિક સંશોધન જર્નલ છે તથા એલાય ક્ષેત્રના નવા ટ્રેન્ડ્સ અને સંશોધન આધારિત પ્રકાશિત કરે છે. IFLA પબ્લિકેશન સર્વિસમાં લાઇબ્રેરી ધોરણો, માર્ગદર્શિકા અને પુસ્તકોની છાપણી. IFLA ન્યૂઝલેટર, જેમાં સભ્યોને પ્રવૃત્તિઓ, કોન્ફરન્સ અને પ્રોજેક્ટ અંગેની માહિતી અપાય છે. એન્યુઅલ રિપોર્ટમાં વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ, ગાઈડલાઇન્સ અને સ્ટાન્ડર્ડ્સ ડોક્યુમેન્ટ્સ. માર્ક 21, ફર્બર, ISBD જેવા આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવું. નિષ્કર્ષ, IFLA વિશ્વવ્યાપી લાઇબ્રેરી વ્યવસાયિકોની સર્વોચ્ચ સંસ્થા છે, જેનું યોગદાન સ્ટાન્ડર્ડાઇઝેશન, નેટવર્કિંગ, રિસર્ચ, પોલિસી મેકિંગ, ટ્રેનિંગમાં અદ્વિતીય છે. LIS વિદ્યાર્થીઓ માટે IFLAનો અભ્યાસ જરૂરી છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરીના વિકાસ અને સહકારને સમજવા માટે આધારભૂત છે.